બીજા કરંથીના પત્રમાંથી આપણે દર ગુરુવારે બાઇબલ અભ્યાસમાં જોડાઈએ છીએ અને કેટલીક જે અભ્યાસની બાબતો છે, એનું બેકગ્રાઉન્ડ છે, પરિસ્થિતિઓ છે, શા માટે પાઉલે આ પત્ર લખ્યો અને કઈ પરિસ્થિતિઓ હતી ને કયા કારણો હતા, એ બાબતો આપણે ગુરુવારે બાઇબલ અભ્યાસમાં જોઈએ છે. અને રવિવારે ભજન સેવામાં આપણે એમાંથી કેટલાક મહત્વના વિષયો ઉપર મનનમાં જોડાઈએ છીએ. અને એ પ્રમાણે ઘણી બધી બાબતો, ખાસ કરીને જે રોમનની જે વિક્ટરી પરેડ હતી ને એના સંદર્ભમાં ઘણી બધી બાબતો મેં ગત દિવસોમાં તમને જણાવી હતી. કેવી રીતે એ વિજય સરઘસ છે એની અંદર ખ્રિસ્તમાં આપણે જોડાઈએ છીએ અને એ વિજય સરઘસ અને એની અંદર જે ધૂપ બાળવામાં આવે છે એ ધૂપની સુવાસ એ કેવી રીતે કેટલાકને માટે જીવનની સુગંધ સુવાસરૂપ બને છે અને કેટલાક લોકોને માટે મરણની સુવાસરૂપ બને છે. આપણે ગયા રવિવારે એ બાબતોને જોઈ ગયા, રાઈટ. અને હવે આગળ વધતા પાઉલ ઘણી બધી બાબતો સમજાવે છે અને આપણે જે શાસ્ત્રપાઠ વાંચ્યો 5મા અધ્યાયની અંદર અને 5મા અધ્યાયની 17મી કલમથી આગળ, પણ ગુરુવારે મેં 3 ચિત્રો તમારી આગળ મૂક્યા હતા. 3જો, 4થો ને 5મો ત્રણેય અધ્યાયની અંદર. 3જા અધ્યાયની અંદર પાઉલ પત્રની વાત કરે છે કે અમારે કોઈ ભલામણ પત્રોની જરૂર નથી. 2 પ્રકારના પત્રોની ત્યાં વાત આવે છે. એક પત્ર કે જે શિલાપાટી ઉપર લખવામાં આવ્યો કે જે નિયમશાસ્ત્ર છે, અને બીજો પત્ર કે જે હૃદય ઉપર લખવામાં આવ્યો. અને પાઉલ કહે છે કે અમારો પત્ર તો તમે પોતે છો, તમે વિશ્વાસીઓ, તમે મંડળી તરીકે જ્યારે અસ્તિત્વમાં છો અને મેં તમારી વચ્ચે સુવાર્તા લઈને હું આવ્યો અને મેં તમને સુવાર્તા આપી. મારે કોઈની ભલામણની, કોઈ વગદાર માણસની પાસેથી મારી ભલામણ લાવવાની જરૂર નથી. મારી ભલામણ એ તમે પોતે છો. એ પત્રોની વાત કરે છે. એનાથી આગળ 4થા અધ્યાયમાં આવે છે ત્યારે પાત્રોની વાત આવે છે. અમે માટીના પાત્રો છીએ અને અમે માટીના પાત્રો તરીકે નબળા છીએ. એ અમારી નબળાઈઓની અંદર અમે દેવની સુવાર્તાને લઈને આવીએ છીએ. એ દેવનો જે મહાન પ્રેમ છે એને લઈને આવીએ છીએ. એટલા માટે કે આધાર એ અમારું પોતાનું જીવન નથી, અમારી પોતાની આવડત નથી, કારણ કે અમે તો માટીના છીએ, ગમે ત્યારે તૂટી જઈએ, અમે નબળા છીએ. પણ એનો આધાર એ તો દેવના સામર્થ્યની અંદર છે. 7મા અધ્યાયથી આગળ એ બાબત 4થા અધ્યાયમાં પાઉલ જણાવે છે. અને ત્યાર પછી 5મા અધ્યાયની અંદર 3જું ચિત્ર પાઉલ મૂકે છે. માંડવા રૂપી શરીર એ નષ્ટ થઈ જશે, પણ અમે બીજા એક શરીરની આશા રાખીને બેસીએ છીએ. અને બીજી કલમમાં કહે છે કેમ કે અમારું જે સ્વર્ગીય ઘર છે તેનાથી વેષ્ટિત થવાની અમે અભિલાષા રાખીએ છીએ. હાથે બાંધેલું નહીં. આ 3 ચિત્રોની અંદર પાઉલ એ માણસની જે મર્યાદાઓ છે, માણસની નબળાઈ છે, એને પહેલા મૂકે છે કે માણસ તરીકે અમે કશું નથી કરી શકતા, અમે અધૂરા છીએ. પણ અમારા અધૂરાપણાને ઈશ્વર એમના મહિમાને અર્થે ઉપયોગી બનાવે છે. અને ઈશ્વર જ્યારે એ અમારા અધૂરાપણાને ઉપયોગી બનાવે છે ત્યારે એમનું સામર્થ્ય પ્રગટ થાય છે, અમારું નહીં. એમની કૃપા પ્રગટ થાય છે, અમારી આવડતો નહીં. એમનું જ્ઞાન પ્રગટ થાય છે, એમનું દાપણ પ્રગટ થાય છે. ઈશ્વરની બચાવવાની, ઉદ્ધારની જે યોજના છે એ એની અંદર ઈશ્વરનો કેટલો મહાન પ્રેમ છે અને કેટલું મોટું દાપણ છે એ ત્યાં પ્રગટ થાય છે. અને એ બાબતો સમજાવતા હવે પાઉલ આગળ વધી રહ્યા છે. અને જે આપણે શાસ્ત્રપાઠ વાંચ્યો એની અંદર 17મી કલમથી આગળ, માટે જો કોઈ માણસ ખ્રિસ્તમાં છે તો તે નવી ઉત્પત્તિ છે, જે જૂનું છે તે સર્વ જતું રહ્યું છે, જુઓ તે નવું થયું છે. આ 3 જે ચિત્રો છે એની અંદર જૂનું પણ કેવી રીતે જાય છે, કેવી રીતે વિસરાઈ જાય છે, ભૂસાઈ જાય છે અને કેવી રીતે નવામાં રૂપાંતરિત થાય છે એની પાઉલ વાત કરી રહ્યા છે. પહેલા ચિત્રની અંદર બધું આપણે ડિટેલમાં નહીં જોઈએ, પણ પહેલું ચિત્ર જે છે અને એને હું જે રીતે જોઉં છું, નિયમશાસ્ત્ર અને ત્યાં પત્રોની વાત કરી છે. શિલાપાટી પર લખેલો પત્ર અને હૃદય પર લખેલો પત્ર. જૂનો કરાર અને નવો કરાર. પ્રભુએ મૂસાને જે નિયમશાસ્ત્ર આપ્યું એ પથ્થર ઉપર લખીને આપ્યું, શિલાપાટી ઉપર લખીને આપ્યું. અને ત્યાર પછી પ્રભુ હવે નવા કરારની જ્યારે વાત કરે છે, ત્યારે બધી કલમો નથી કાઢતા, પણ કહે છે કે હું એક નવો કરાર સ્થાપીશ અને એ કરાર એમના હૃદય પટ ઉપર લખેલો હશે. એ પથ્થર ઉપર નહીં હોય, એ હૃદય પર લખેલો હશે. અને પ્રભુ ઈસુમાં એ નવો કરારની સ્થાપના કરવામાં આવી. હવે નવો કરાર સ્થપાયો એટલે જૂનો કરાર
ભૂસાઈ ગયો કે નાબૂદ થઈ ગયો એવું નથી. એ પ્રભુ ઈસુમાં સંપૂર્ણ કરવામાં આવ્યો. અને હવે એ જૂનો કરાર નવા કરારની અંદર જે રીતે રૂપાંતરિત થાય છે, જે ચિત્ર પાઉલ બતાવી રહ્યા છે, જેવી રીતે એ પથ્થર ઉપર લખેલો પત્ર એ હૃદય ઉપર લખેલા પત્રની અંદર રૂપાંતરિત થાય છે, ટ્રાન્સફોર્મ થાય છે, એવી રીતે આપણું જૂનું માણસપણું એ નવા માણસપણાની અંદર રૂપાંતરિત પ્રભુ કરે છે. એ નિયમ બદલાય છે એવું નહીં. એ જે પ્રમાણે જેવી રીતે એ નિયમને બદલી કાઢવામાં આવે છે પથ્થરમાંથી હૃદય ઉપર, એવી જ રીતે જૂનું માણસપણું એ નવા માણસપણાની અંદર પરિવર્તિત થાય છે. અને પાઉલ અહીંયા જે છેલ્લા ચિત્રમાં પણ કહે છે કે માંડવા રૂપી ઘર કે જે નાશ પામવાનું છે ને એમાં રહીને અમે નિશાસા નાખીએ છીએ વગેરે બાબતો આગળ લખી છે. એ માંડવા રૂપી ઘરમાંથી આત્મિક ઘરની અંદર, નવા ઘરની અંદર, સનાતન ઘર કે જે હાથે બાંધેલું નથી એમાં રૂપાંતરિત થવાની અભિલાષા રાખે છે, એવું ત્યાં પાઉલ કહે છે. અને એ જે બાબત એ અહીંયા પાઉલ પછી 17મી કલમમાં આપણને જણાવે છે. જો કોઈ માણસ ખ્રિસ્તમાં છે તો તે નવી ઉત્પત્તિ છે, જે જૂનું હતું તે સર્વ જતું રહ્યું છે, જુઓ તે નવું થયું છે. આ જ ચિત્ર પ્રભુ ઈસુના પુનરુત્થાનમાં પણ જોવા મળે છે. અને એ જ ચિત્ર પ્રકટીકરણના પુસ્તકમાં આપણા પુનરુત્થાનની અંદર આપણને પણ આપવામાં આવે છે. બધું જૂનું નાબૂદ થાય છે અને બધું નવું અસ્તિત્વમાં આવે છે. જૂનું એ નવાની અંદર રૂપાંતરણ થાય છે. તકલીફ એ છે કે ખ્રિસ્તી જીવોનો એ જૂનાને પકડી રાખીને બેઠા છે અને પોતાને ખ્રિસ્તી કહેવડાવે છે. આપણા જૂનાપણાને આપણે સાચવીને મૂકી રાખ્યું છે આપણા હૃદયોમાં, અને પછી નવા થવાની અભિલાષા રાખીએ, નવા થવાની આશાની અંદર આપણે ચર્ચમાં આવીએ કે બાઇબલ વાંચીએ કે પ્રાર્થના કરીએ કે જે પણ કરીએ, આપણી જે પણ ધાર્મિક ક્રિયાઓ કરીએ એ આપણને નવા બનાવી શકતી નથી. એ કાર્ય ફક્ત ખ્રિસ્ત તરફથી છે. આ બધી બાબતો કેવળ માધ્યમો છે. અને આપણે માધ્યમોમાં સંતોષ માનીને બેસી રહીએ કે અમે નવા છીએ, એ કદી શક્ય નહીં બને. જ્યાં સુધી જૂનું માણસપણું આપણા અંદર છે ત્યાં સુધી આપણે એ ભ્રમમાં ના રહીએ કે આપણે નવી ઉત્પત્તિ છે. એવું નથી કે બધું તાત્કાલિક રાતોરાત બદલાઈ જશે, બધા નવા થઈ જઈશું, અને જ્યારે બધા નવા થઈ જઈશું એટલે બધું જૂનું જતું રહેશે, આપણે કદી ભૂલ નહીં કરીએ ને પાપ નહીં કરીએ ને ઠોકર નહીં વાગે, એવું નથી. આપણે જે બાબતમાંથી બહાર નીકળવાના પ્રયત્ન કરીએ છીએ, આપણા કોઈ વ્યસનમાંથી બહાર નીકળવાના પ્રયત્ન કરીએ છીએ, તો એ રાતોરાત એક દિવસમાં આપણામાંથી જતું રહેશે એવું નહીં બને. આપણે થોડો સમય કંટ્રોલ કરી શકીશું, કદાચ અઠવાડિયું 15 દિવસ, પણ પછી કદાચ એકાદ વખત ખવાઈ પણ જાય, પીવાઈ પણ જાય, એ બનશે. એ આપણી માનવીય શરીરની નબળાઈ છે, એટલે કદી ભૂલ થશે જ નહીં એવું નહીં. પણ આપણે જ્યારે નવા બનીએ છીએ ત્યારે આપણે એ બાબતથી દૂર રહેવાને માટે પ્રયત્ન કરીશું, અને આપણી નબળાઈ, માટીનું પાત્ર, એનાથી એ બધું જાતે શક્ય નહીં બને. દેવનું સામર્થ્ય એ આપણને એની માટે મદદ કરશે. પવિત્ર આત્માના સામર્થ્યમાં આપણે એનાથી દૂર રહી શકીશું, એમાંથી બહાર આવી શકીશું. ધીમે કરતા સંપૂર્ણપણે બહાર આવી જઈએ. પણ એ નવી ઉત્પત્તિ બનવાને માટે જૂનાને છોડવાની શરૂઆત તો કરવી પડશે. એ જૂનું પકડીને બેસી રહીશું અને પછી નવા થવાની અભિલાષા રાખીશું, આશા રાખીશું, તો ક્યાંથી મેળ પડશે? કેટલા બધા જીવનો એ પેલું દહીંમાં ને દૂધમાં આપણે કહીએ ને, એક સાથે 2 હોડીની મુસાફરી કરવાની. અહીં ચર્ચમાં આવે ત્યારે અલગ દેખાય અને ઘરમાં જાય ત્યારે બીજું કંઈ પણ ચાલતું હોય, ત્યાંથી પાછું બીજી 4 જગ્યાએ મુલાકાત લઈને આવતા હોય છે. એવા જીવનો આપણી મંડળીમાં છે. કેવી રીતે આપણે ખ્રિસ્તમાં નવી ઉત્પત્તિ કેવડાવીએ? આ બધું ભેગું રાખીને પછી આપણે પ્રભુને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરીએ, એવું વિચારીએ કે અમે પ્રભુના લોકો છીએ. જ્યારે મુશ્કેલી, તકલીફ, બીમારી આવે છે તો બીજી 4 જગ્યાએ પણ મુલાકાત લેવા જાય છે.
ઘણા બધા એવા જીવનો જોયા છે, સાજાપણું મેળવવાના માટે અહીંયા જાય ત્યાં જાય, પછી મંડળીમાં મેળ ના પડે કે બીજી કોઈ ખ્રિસ્તી સંગતમાં મેળ ના પડે એટલે પછી બીજાની પાસે પણ જાય, પછી ત્રીજાની પાસે પણ જાય. મેં મસ્જિદમાં જતાય જોયા છે અને મંદિરમાં જતાય જોયા છે. ખ્રિસ્તી લોકોની વાત છે. કેમ? કારણ કે સાજાપણું જોઈએ છે. પાઉલને દેહમાં કાંટો હતો તો 4 જગ્યાએ ફરવાને માટે નતા ગયા. પ્રભુએ ના પાડી દીધી કે તારા માટે મારી કૃપા બસ છે. હવે પ્રભુએ તો ચોખવટ કરી કે હું સાજાપણું નહીં આપું, તો બીજું શું કરું? એ કાંટો કયો હતો આપણે નથી જાણતા. જે પણ કાંટો હતો, એમના કાંટાના નિવારણને માટે એ અહીં ત્યાં ફાંફા મારતા નતા. અને ત્યારે એ કહી શકે છે, કારણ કે આ બીજા કોરિન્થીના પત્રમાં જ આગળ એની વાત આવે છે. આપણે 11 ને 12 અધ્યાય 11મા અધ્યાયમાં તો ઘણી બધી કલમો આપણે વાંચી છે એમના પ્રશ્નો અને એમની સતાવણી ને એમના દુઃખોના વિશે. અને 12મો અધ્યાય છે આપણે આવતા રવિવારે જોવાના છે. મારા જીવનમાં મારી મુશ્કેલીઓ, પ્રશ્નો, તકલીફો કે જે બધી બાબતો મારા પાપના કારણે મારા જીવનમાં છે, એ બધું પ્રભુએ આપેલું નથી, એ મારું ઊભું કરેલું છે. પણ એની અંદર, એ મારી નબળાઈઓની અંદર ઈશ્વરનો મહિમા પ્રગટ થઈ શકે છે જો હું એ મારી બધી બાબતો દેવના હાથમાં સોંપી દઉં તો. પણ હું મારી રીતે એને સરખું કરવાને માટે અહીં ત્યાં ફાંફા મારીશ અને પછી દેવના સામર્થ્યની અપેક્ષા રાખીશ તો એ મેળ નહીં પડે. અને એટલા માટે ફરીથી 1 જાન્યુઆરીએ તમારા પ્રોમિસ કાર્ડમાં તમે ઈશ્વરને જે વચન આપ્યું, આપણે ઈશ્વરને વચન આપ્યું છે, ઈશ્વરની પાસેથી પ્રભુ આપો પેલું આપો એવી અપેક્ષા નહીં. મેં મારા કાર્ડની અંદર પ્રભુના ઘરમાં પ્રભુને વચન આપ્યું છે, લખ્યું છે. તમે જે પણ લખ્યું છે એને ફરીથી યાદ કરી લો. શું એ વચનને આ 7મો મહિનો ચાલુ થયો, અડધું વર્ષ પતી ગયું, મેં કેટલું પાડ્યું? કદાચ તમારા પર્સમાં હોય કે ઘરે હોય કે તમારા બાઇબલમાં મૂકી રાખ્યો હોય, ફરીથી કાઢીને જોઈ લેજો. એમાં હું કેટલો સફળ થયો કે કેટલી સફળ થઈ. અને ફરીથી શરૂઆત કરીએ, કારણ કે નવી ઉત્પત્તિ બનવાને માટે એ કરવું પડશે. પ્રભુ એ રિફર્બિશ કરવાના બિઝનેસમાં નથી. રિફર્બિશ ખબર છે ને બધાને? જે બધું જૂનું હોય એને ભેગું કરવાનું, રિસાયકલ કરવાનું, એને બધાને પછી જે બી કેમિકલની પ્રોસેસ એ પૂરી કરીને આપણે પીરાણા કચરાનો જે ઢગલો છે, રિફર્બિશિંગ કામ ચાલી રહ્યું છે. પ્રભુ એ કામ નથી કરતા કે બધું જૂનું છે એને બધાને આમ તેમ ભેગું કરીને ગોઠવણ કરીને કશુંક નવું સ્વરૂપ આપી દેવાનું. જ્યારે નવી ઉત્પત્તિની વાત આવે છે ત્યારે પાઉલ અહીંયા જે શબ્દોની વાત કરે છે, એ જે શબ્દો છે ખ્રિસ્તમાં નવું ઉત્પત્તિ ને નવું સર્જન, એ તો ઉત્પત્તિ પહેલા અધ્યાયમાં જે રીતનું સર્જન છે એવા પ્રકારના સર્જનની વાત આવે છે. સંપૂર્ણ નવું સર્જન, સંપૂર્ણપણે નવા બનવાની વાત છે. અને આ સંપૂર્ણપણે નવું કેવી રીતે બની શકાય? 18મી કલમની અંદર, પણ સર્વ દેવ તરફથી છે, જેણે ખ્રિસ્તની મારફતે આપણું સમાધાન પોતાની સાથે કરાવ્યું અને સમાધાન પ્રગટ કરવાની સેવા અમને સોંપી. આ બધું જ દેવ તરફથી છે, કોઈ માણસ તરફથી નહીં, કોઈ સેવક કે કોઈ સેવિકા તરફથી નહીં. ઈશ્વર તરફથી એ છે. ઈશ્વર એકલા જ એ સંપૂર્ણપણે નવીનીકરણ કરી શકે છે. કોઈ પણ માણસ કશું પણ નવું સર્જન કરી શકતા નથી. આજે દુનિયાની અંદર, સાયન્સની અંદર કે કોઈ પણ જગ્યાએ તમે જુઓ, કોઈ પણ ફિલ્ડની અંદર જુઓ, કશું પણ નવું સર્જન થયું હોય એવું શું છે? કોઈ એક બાબત મળી શકે કે જેનું માણસે નવું સર્જન કર્યું? નવું સર્જન એટલે કે શૂન્યમાંથી સર્જન. હવાની અંદર ભેજ છે ને એ ભેજને ખેંચીને પાણી કાઢે તો પાણીનું સર્જન કર્યું ના કહેવાય. એ હતો એને ભેગું કર્યું. જમીનની અંદરથી બધું અલગ અલગ પેટ્રોલિયમ પદાર્થો કાઢીને પછી એને છૂટું છૂટું પાડે કે આ પેટ્રોલ ને આ ડીઝલ ને આ અલગ અલગ બધી બાબતો, તો એને નવું સર્જન ના કહેવાય. જે હતું એમાંથી નવું સ્વરૂપ આપી શકે છે માણસ, એને ઓગાળીને કે એને ઉપર અલગ અલગ પ્રોસેસ કરીને.
પણ નવું સર્જન શું કરી શકે? કશું નહીં. એ ક્ષમતા માણસની પાસે છે જ નહીં. જે છે એને અલગ અલગ સ્વરૂપ આપી શકે, અલગ અલગ પ્રકાર આપી શકે, અલગ અલગ રીતે એનો ઉપયોગ કરી શકે, પણ શૂન્યમાંથી સર્જન એ માણસ કરી શકતું નથી. અને એટલા માટે પાઉલ કહે છે આ સર્વ દેવ તરફથી છે. આગળની બધી કલમો આપણે વાંચી નથી, પણ 11મી કલમથી તમે બધું પછી વાંચજો તમારા અભ્યાસની અંદર, કેવી રીતે એ બધું શક્ય બને છે. ફક્ત ઈશ્વર આપણને ખ્રિસ્તમાં નવી ઉત્પત્તિ, નવું સર્જન બનાવી શકે છે, બીજું કોઈ નહીં. એની માટે પ્રભુની પાસે જ જવું પડશે. અને પ્રભુની પાસે જશો ત્યારે મેં પહેલા કીધું હતું એ પ્રમાણે, પહેલા એ તમારી દુખતી નસ ઉપર આંગળી મૂકશે, જ્યાં તારા વરને તેડી લાય, પછી આગળની વાત થશે. અને ત્યારે પેલું કાર્ડ તમારે કાઢીને જોવું પડશે, શું વચન આપેલું, કયું વ્યસન છોડવાનું, કે કયા શબ્દો નહીં બોલવાનું, કે કઈ સોબત છોડવાનું, કયું વચન મેં પ્રભુને આપેલું, મારો વર કયો છે, એ પ્રભુની આગળ કબૂલ કરવું પડશે, પ્રભુની આગળ મૂકવું પડશે. પછી બીજું આગળની પ્રોસેસ થશે, પછી નવા થવાની શરૂઆત થશે, પછી ખ્રિસ્તના રૂપમાં રૂપાંતર પામવાની શરૂઆત થશે. અને પ્રભુ એ કેવી રીતે કરે છે તે આપણે વાંચ્યું 18મી કલમમાં આગળ એ પ્રમાણે, જેણે ખ્રિસ્તની મારફતે આપણું સમાધાન પોતાની સાથે કરાવ્યું. ઈશ્વરે એમના એકના એક દીકરાના દ્વારા આપણું સમાધાન એમની સાથે કરાવ્યું. હકીકતમાં સમાધાન કરવા જવાનું કોને હોય? જરૂર કોને હતી સમાધાનની? મારે જરૂર હતી. પણ મારી એવી કઈ લાયકાત, મારો એવો કયો ગુણ કે જેના દ્વારા હું પ્રભુને કહું કે મારે તમારી સાથે સમાધાન કરવું છે, મારે તમારી સાથે ફરીથી જોડાઈ જવું છે? આપણે નથી કરી શકતા, આપણા પક્ષેથી કશું નથી કરી શકતા. અને ત્યારે પ્રભુ આપણી મુલાકાત લે છે. જ્યારે આપણે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણે માટે મૂક્યું. અને એટલાને માટે દેવ ખ્રિસ્ત દ્વારા આપણું સમાધાન એમની સાથે કરાવે છે. પછી આગળ બહુ અજાયબ રીતે કહે છે 19મી કલમમાં, એટલે દેવ ખ્રિસ્તમાં પોતાની સાથે જગતનું સમાધાન કરાવીને તેઓના અપરાધ તેઓને લેખે ગણતો નથી, અને તેણે અમને સમાધાનનો સંદેશો સોંપેલો છે. તેઓના અપરાધ તેઓના લેખે ગણતો નથી. તો એ અપરાધ કોના લેખે ગણે છે? મારા અપરાધ પ્રભુ મારા ખાતામાં નથી ગણતા, તો એને બીજા કયા ખાતામાં મૂકે છે? એ વધસ્તંભ ઉપર મૂકે છે, એ એમના એકના એક દીકરાના માથે મૂકે છે, એમના ખાતામાં એ બધું લખાઈ જાય છે. અને આગળ પછી એટલે જ કહે છે 21મી કલમ, આપણે તેનામાં દેવના ન્યાયપૂર્ણરૂપ થઈએ તે માટે જેણે પાપ જાણ્યું નહોતું, એટલે કે પ્રભુ કે જેમણે પાપ જાણ્યું નહોતું તેણે આપણે વાસ્તે પાપરૂપ કર્યો. તેણે આપણે વાસ્તે પાપરૂપ કર્યો. મારા બધા જ અપરાધો, મારા બધા જ પાપો એ ખ્રિસ્તના ખાતામાં જાય છે, અને ખ્રિસ્તનું ન્યાયપણું એ મારા ખાતામાં લખવામાં આવે છે. મેં પહેલા કીધું હતું એ પ્રમાણે મારા પાપ કરવાની જે જગ્યા છે એને હું યાદ કરી લઉં. એ પાનનો ગલ્લો હોય, એ દારૂનો અડ્ડો હોય, એ વ્યભિચારની જગ્યા હોય, એ અપશબ્દો બોલવાની જગ્યા હોય, મારા નોકરીના સ્થળમાં કે મારી સ્કૂલમાં કે મારી કોલેજમાં, જે જગ્યાએ મારા પાપ કરવાની જે જગ્યા છે, કે જ્યાં મને કોઈ સારી નજરથી નથી જોતું. દારૂના અડ્ડા પર જે માણસ પીને પોતાનું ભાન ભૂલી ગયો હોય એને કોઈ માનની નજરથી નથી જોતું. કેમ છો સાહેબ, મજામાં, એવું નથી કહેતા. એની મશ્કરી ઉડાવવામાં આવે છે. કોઈ પડીકી ખાઈને મોંમાંથી જયારે પિચકારી રસ્તામાં મારે, આગળ પાછળ કોઈ જતું હોય તો કોઈ સારી રીતે નથી બોલતું.
આપણે કોઈની સાથે અપશબ્દો બોલીએ, ગમે તેવું બોલી જઈએ, તો સામે કોઈ આપણને માનભેર જવાબ નથી આપતું. એ દરેક મારા પાપની અંદર જે અપમાન સમાયેલું છે, એ બધું જ અપમાન, એ બધી શરમ પ્રભુના ખાતામાં જાય છે. અને એટલા માટે મેં પહેલા કોરિન્થી વખતે પણ કીધું હતું, તમે દેવનું મંદિર છો. તો એ દેવનું મંદિર દારૂના અડ્ડા પર કેવું લાગે? શોભે? જતા પહેલા વિચારી લે. એ દેવનું મંદિર બીડી સિગરેટ ફૂંકતું હોય ઊભું, અને પછી બધા આવતા જતા જોવે કે જો પેલા ખ્રિસ્તી ભાઈ છે. શોભે છે? તો જ્યારે પણ જે પણ તમારી પાપની જગ્યા છે, યાદ રાખી લેજો. ત્યાં જાઓ ત્યારે પહેલો વિચાર એ કરી લેજો કે આ બધું પ્રભુના ખાતામાં મારા લીધે જઈ રહ્યું છે. એની શરમ, એનું અપમાન, એના લીધે મારા પર આવેલો ઈશ્વરનો કોપ, એ ખ્રિસ્તના માથે જઈ રહ્યો છે વધસ્તંભ ઉપર. એટલા માટે કે એમનું ન્યાયપણું મને મળે. કે આપણે વાંચ્યું ને 22મી કલમની અંદર, આપણે તેનામાં દેવના ન્યાયપણા રૂપ થઈએ. આપણે તેનામાં દેવના ન્યાયપણા રૂપ થઈએ. કેટલાને માટે? જો એ સભાનતા રાખશો તો એ પાપ કરવાની જગ્યા ઉપર પગ જતા ઓટોમેટિક અટકી જશે, બ્રેક વાગશે. પછી બીજી વખત બીક લાગશે, હું શું કરી રહ્યો છું કે શું કરી રહી છું? અહીંયા મારે જવું જોઈએ કે ના જવું જોઈએ? ખ્રિસ્તમાં નવી ઉત્પત્તિને આ શોભે છે કે નથી શોભતું? દેવનું મંદિર આ જગ્યાએ બેઠેલું હોવું જોઈએ કે ના હોવું જોઈએ? આપણે વિચારતા જ નથી. ખ્રિસ્તી તરીકે ઓળખાઈએ છીએ અને જગતના કામો કર્યા જઈએ છીએ, અને પછી એવી આશા રાખીએ કે આપણે ખ્રિસ્તની સુવાસરૂપ બનીએ, ખ્રિસ્તમાં નવી ઉત્પત્તિ બનીએ. કેવી રીતે શક્ય બને? કેવી રીતે મંડળી એ બીજાને માટે જીવનની સુવાસરૂપ બની શકે, જ્યાં સુધી મંડળી પોતે એ ખ્રિસ્તના જીવનથી ભરેલી ના હોય? જ્યારે એ થશે ત્યારે ત્યાં નવા સર્જનની શરૂઆત થશે. ત્યારે ત્યાં બીજા લોકો જોશે તો એમને અંદર આવવાનું મન થશે. અહીંયા જીવન છે, અહીંયા આશીર્વાદો છે, અહીંયા જે જગતમાં નથી એ બાબતો જોવા મળે. અહીંયા જીવનો બદલાય છે, અહીંયા અંધકારના બંધનો તૂટી જાય છે. ત્યારે એ શક્ય બનશે. અને એટલા માટે એક જ સેવા કે જે ઈશ્વરે મંડળીને આપણ દરેકને સોંપી છે, અને પાઉલ અહીંયા બહુ સ્પષ્ટ રીતે જણાવે છે 19મી કલમમાં એ પ્રમાણે કહે છે પાછળનો ભાગ, અને તેણે અમને સમાધાનનો સંદેશો સોંપેલો છે. અને 20મી કલમમાં પણ એ જ બાબત કહે છે, એ માટે અમે ખ્રિસ્તના એલચી છીએ, જાણે કે દેવ અમારી મારફતે વિનંતી કરતો હોય તેમ અમે ખ્રિસ્ત તરફથી તમને આજીજી કરીએ છીએ કે દેવની સાથે સમાધાન કરો. સમાધાનનો સંદેશો અમને સોંપેલો છે. ખ્રિસ્તી સેવા એ ફક્ત આ એક જ સેવા છે, જગતનું દેવની સાથે ખ્રિસ્તમાં સમાધાન કરાવવાનું. એ સિવાય બીજો કોઈ સંદેશ નથી. પ્રકાર ભલે અલગ અલગ હોય, પણ એનો હેતુ એ ફક્ત એક જ હોવો જોઈએ, જગતનું દેવની સાથે ખ્રિસ્તમાં સમાધાન કરાવવાનું. અને પ્રભુની પ્રાર્થના પણ વધસ્તંભની પહેલા એ જ હતી, યોહાનની સુવાર્તા 17મો અધ્યાય, જેમ હું ને બાપ એક છીએ તેમ તેઓ આપણામાં એક થાય, સમાધાન થાય, ફરીથી જોડાણ થાય. એ જ એક ઈશ્વરની ઈચ્છા, એ જ એક સેવા, એ જ એક સંદેશો આપણને સોંપ્યો છે. આપણે એના સિવાય બધું કરીએ છીએ. આપણે એના સિવાય બીજું બધું કરીએ છીએ. કેટલાનું સમાધાન દેવની સાથે આપણે કરાવ્યું? પહેલા આપણું થયું કે નહીં, અને પછી આપણે કેટલાનું કરાવ્યું? કોઈ પણ સેવાને જો મૂલવવી હોય,
એને તોલવી હોય તો આ એક માપદંડ છે. એનું કાર્ય, એ સેવાનો હેતુ આ જ હોવો જોઈએ. જગતનું દેવની સાથે સમાધાન થાય છે કે નહીં? જો એ નથી થતું તો બીજા બધા હેતુઓ વ્યર્થ બની જાય છે. બીજી બધી રીતો એ નકામી બની જાય છે. કોરિન્થની મંડળીનું બેકગ્રાઉન્ડ ઘણું બધું આપણે જોઈ ગયા, અને ત્યાં પરિસ્થિતિ જે હતી આપણે જાણીએ છીએ. એમની અંદર શું પરિસ્થિતિ હતી, અને બીજા પત્ર સુધી પહોંચતા પહોંચતા પાઉલની વિરુદ્ધ એ મંડળીમાં શું પરિસ્થિતિ હતી, એ બધું આપણે જોઈ ગયા. આ બધી પરિસ્થિતિમાં પાઉલ એ એક જ બાબત લઈને બેઠા છે, સમાધાનનો સંદેશ. ત્યાં એટલા બધા લોકો છે કે જે ભાગલા પડાવવા માટે તૈયાર બેઠા છે. પાઉલ કહે છે અમને તો સમાધાનની સેવા સોંપી છે. એટલા બધા લોકો છે કે જે જૂનું ને નવું ભેગું કરીને ખ્રિસ્તી જીવન જીવવાની વાત કરી રહ્યા છે. પાઉલ કહે છે સમાધાનનો સંદેશ, જેમાં નવા બન્યા સિવાય બીજી કોઈ રીત નથી ખ્રિસ્તી જીવન જીવવાની. આપણે કયું જીવન જીવી રહ્યા છે, આપણે પોતાને પ્રશ્ન પૂછીએ. આપણી આંખોને બંધ કરીએ. શું મારું ખ્રિસ્તની સાથે સમાધાન થયું છે કે નહીં? કે હજુ હું જૂનું ને નવું ભેગું રાખીને મને ભાવે એ પ્રમાણે, મારી સગવડ પ્રમાણે ખ્રિસ્તી જીવનનું સ્વરૂપ હું જીવી રહ્યો છું, એ જીવી રહી છું. એવી કઈ નબળાઈ, એવું કયું પાપ હજુ મેં મારા હૃદયમાં સાચવીને રાખી મૂક્યું, જે મને ખ્રિસ્ત કરતા વધારે વાલું લાગે છે, જે મને ખ્રિસ્તમાં નવી ઉત્પત્તિ થવા કરતા વિશેષ લાગે છે. એ બધું જ, એ બધા જ પાપની શરમ, બધા જ પાપ અને ભૂંડાઈનું અપમાન ખ્રિસ્તે એમના શિરે લીધું છે. આપણા માટે એ પાપરૂપ બન્યું. શું મેં એમના ન્યાયપણાને પહેરી લીધું છે? જો પહેર્યું છે તો હું ખ્રિસ્તમાં નવી ઉત્પત્તિ છું. તો જૂના જીવનના ગુણો, જૂની સંગતો, જૂની ટેવો, જૂના વ્યસનો મારા જીવનમાં દેખાવા ના જોઈએ. જો હજુ એ દેખાય છે તો ખ્રિસ્તના ન્યાયપણાને પહેરી લેવાની જરૂર છે. એના માટે પ્રભુ આપણને તેડે છે. આજે સવારે ફરીથી પ્રભુને આપણે જે વચન આપ્યું તેને યાદ કરીએ, તાજું કરીએ. પ્રભુને કહીએ કે પ્રભુ હું આ રહ્યો. સમાધાનના સંદેશાને આપણો બનાવી લઈએ, અને પછી એ સંદેશાને જગતની સાથે વહેંચવાની શરૂઆત કરીએ. એ જ પ્રભુની ઈચ્છા છે, એ જ આપણા જીવન માટે પ્રભુનો હેતુ છે. પ્રભુ, અમે તમારો બહુ જ આભાર માનીએ છીએ કે તમે અમને પાપની શરમની અંદર, પાપના અપમાનની અંદર તરછોડી દીધા નથી, ત્યજી દીધા નથી, પણ તમે અમારી પાસે ઉતરી ના આવ્યા. જ્યારે અમે પાપી હતા ત્યારે તમે અમારા માટે મરણ પામ્યા, એટલા માટે કે અમે તમારામાં ન્યાયપણાનો આશીર્વાદ પામ્યો, તમારામાં નવી ઉત્પત્તિ બની, નવું સર્જન બન્યું. આજ દિન સુધી અમે અમારા ખ્રિસ્તી જીવનોની સાથે બહુ બાંધછોડ કરી છે. સગવડિયા જીવનો જીવવા માટે અમે પુષ્કળ પ્રયત્નો કર્યા છે. આજે સવારે માફી માંગીએ છીએ. એવી કૃપા આપો કે અમે તમને સંપૂર્ણપણે સોંપાઈ છીએ. તમે ઈચ્છો છો એવા બની, જે હેતુની માટે તમે અમારા માટે પદસ્તંભ ઉચક્યો, એ હેતુની વાસ્તવિકતાને સમજીને
તમને આધીન જીવનનો જીવનાર બનીએ એવી કૃપા થવા દે. પ્રભુ ઈસુમાં મારી પ્રાર્થના સાંભળો અને માન્ય કરો.